દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સુરત શહેરના વીઆઈપી સર્કલ નજીક ગોરમા વ્રતના પાવન અવસરે નાની નાની બાળકીઓ અને ભૂલકાઓ દ્વારા આનંદમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બાળકીઓએ પરંપરાગત ગોરમા વ્રતની ઉજવણી સાથે વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન બાળકીઓએ રાસ ગરબા રમીને સૌનું મન મોહી લીધું હતું। સાથે જ તમામ બાળકીઓએ મળીને ફરાળનો પણ આનંદ લીધો હતો। સમગ્ર વાતાવરણ ભક્તિ, આનંદ અને ઉત્સાહથી છલકાતું જોવા મળ્યું હતું। ગૌરમા વ્રત દરમિયાન બાળકીઓમાં વિશેષ ખુશી અને ઉમંગ જોવા મળે છે। આ અવસરે તમામ દીકરીઓ એકત્રિત થઈને ભગવાનના ગુણગાન ગાયા હતા અને ધાર્મિક સંસ્કારોને જીવંત રાખવાનો સુંદર સંદેશ આપ્યો હતો। આ પ્રકારના કાર્યક્રમો દ્વારા બાળકીઓમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યોનું સિંચન થતું હોય છે, તેમજ પરસ્પર એકતા, મિત્રતા અને સહકારની ભાવના પણ મજબૂત બનતી હોય છે। કાર્યક્રમમાં હાજર વાલીઓ અને સ્થાનિક રહીશોએ બાળકીઓના ઉત્સાહ અને આયોજનની પ્રશંસા કરી હતી। રિપોર્ટર સાગર સોલંકી, સુરત। જાનવીબેન, આજ તમે કેટલી બધી બેનપણીઓ ભેગી થઈ છે, કયું વ્રત છે તમારું? ગૌરી વ્રતના છેલ્લા દિવસે અમે પૂજા કરવા જઈશું। અમે બધાના ઘરે ઉમરા પૂંજવા જઈએ છીએ, ત્યારે બધા સાથે જ જઈએ છીએ। અમે એકબીજાના મિત્ર છીએ। અનમોલ આઈસમાં જે તમારા મમ્મી મોટા ઈ પણ પ્રોગ્રામ કરે છે, એને જોઈને આજે તમે પણ નાની નાની દીકરીઓ પ્રોગ્રામ કરો છો, એ બાબતે શું કહેવાનું છે? દીકરીઓ રહે છે, એમાં બધી બાયો પ્રોગ્રામ કરે, એ ન કરી શકીએ। આજે અમારું ગૌરી વ્રત છે, એટલે જ અમે